સ્વાધ્યાય 6.3 પ્રશ્ન નંબર 4 નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। અહીં આપણને વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણને શોધવાનું કહ્યું છે। આ પ્રકરણમાં આપણે વર્ગમૂળ શોધવાની બે રીત શીખવાની છે, એક અવિભાજ્ય અવયવીકરણની રીત અને ભાગાકારની રીત। અહીં જે પૂછ્યું છે તે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું કહ્યું છે। આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 8 ગણીએ। વર્ગમૂળ શોધવાનું કહ્યું છે। અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું કહ્યું છે। પહેલી સંખ્યા આપણે લીધી છે 1764। વર્ગમૂળ શોધતી વખતે આપણે છેલ્લો જે એકમનો અંક છે તે જોવાનો છે, 4 છે, તેથી આપણે કહી શકીએ કે આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકશું। 2 વડે ભાગાકાર કરીએ, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16 અને 2 દુ 4। ફરીથી 2 વડે ભાગાકાર કરીએ, 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2। હવે એકમનો અંક 1 છે, તેથી આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું નહીં। હવે એનો ભાગાકાર આપણે 3 વડે કરીએ, 3 એકા 3, 3 ચોક 12, 3 સત્તા 21। ફરીથી 3 વડે ભાગીએ, 3 ચોક 12, 3 નવા 27। 49 છે એ કોનો વર્ગ છે? 7નો વર્ગ છે। 7 ગુણ્યા 7 49 અને 7 એકા 7। વર્ગમૂળ શોધવાનું કહ્યું છે, તેથી આપણે બબ્બે સંખ્યાના જૂથ બનાવી નાખીએ। એક 1764નું વર્ગમૂળ 2 ગુણ્યા 3 ગુણ્યા 7 થશે। 2 ગુણ્યા 3 6, 6 ગુણ્યા 7 42। આ આપણો જવાબ। તેથી લખી શકીએ 1764નું વર્ગમૂળ 42 આપણને મળ્યું। પછીની સંખ્યા લીધી છે 9216। એકમનો અંક 6 છે, તેથી આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ, 2 ચોક 8, 2 છક 12। સંખ્યા ભાગ નહીં ચાલે, તેથી 0, 2 અઠ્ઠા 16। ફરીથી 2 વડે ભાગીએ, 2 દુ 4, 2 તેરી 6, 0, 2 ચોક 8। ફરીથી 2 વડે ભાગીએ, 2 એકા 2, 2 એકા 2, 2 પંચા 10, 2 દુ 4। 2 વડે ભાગાકાર કરીએ, 2 પંચા 10, 2 સત્તા 14, 2 છક 12। ફરીથી 2 વડે, 2 દુ 4, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16। ફરીથી 2 વડે ભાગાકાર ચાલશે, 2 એકા 2, 2 ચોક 8, 2 ચોક 8। ફરીથી 2 વડે ભાગીએ, 2 સત્તા 14, 2 દુ 4। ફરીથી 2 વડે ભાગીએ, 2 તેરી 6, 2 છક 12। કેટલા દુ 36 થશે? 18 દુ 36 થશે। કેટલા દુ 18 થાય? 9 દુ 18 થશે। 9 છે 3નો વર્ગ છે, 3 તેરી 9, 3 એકા 3। ભાગ આપણે પાડી લીધા છે, બબ્બેના જૂથમાં વહેંચી લઈએ। નવ 9216નું વર્ગમૂળ બરાબર 1, 2, 3, 4 અને 5 વખત 2 લખીએ છીએ, ગુણ્યા 3। 2 દુ 4,
4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 ગુણ્યા 3 કરીએ આપણે 96. તેથી 9216નું વર્ગમૂળ કેટલું મળે છે આપણને? 96 મળે છે. આ આપણો જવાબ. પ્રશ્ન 5. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. આપણે દાખલા નંબર 2 અને દાખલા નંબર 5 જોઈએ. 180 આપણને આપ્યા છે. 2 વડે આપણે ભાગાકાર કરીએ. 2 નવા 18 અને 0. ફરીથી 2 વડે ભાગાકાર કરીએ. 2 ચોક 8, 2 પંચા 10. એકમનો અંક 5 છે, તેથી હવે આપણે 5 વડે ભાગાકાર કરીશું. 9 પંચા 45. 9 છે એ 3નો વર્ગ છે. 3 તેરી 9 અને 3 એકા 3. બબ્બેના જૂથમાં આપણે સંખ્યાને વહેંચી લઈએ. આ 2નું જૂથ છે અને આ 3નું જૂથ છે. 5 સાથે બીજી કોઈ સંખ્યા નથી જેથી કરીને 5ની જોડ બની શકે. એટલે કે આ સંખ્યાને આપણે કેટલા વડે ગુણશું? 5 વડે ગુણીશું. 180 ગુણ્યા 5 આપણે કરીએ 900. આપણને એવું પૂછ્યું છે, નીચે આપેલ દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આ જે સંખ્યા આપી છે એ પૂર્ણ વર્ગ નથી, કારણ કે 5 સાથે જોડ મળતી નથી. તેથી આપણે આ સંખ્યાને 5 વડે ગુણી નાખ્યા અને જે સંખ્યા મળી એ સંખ્યા પૂર્ણ વર્ગ છે. હવે આપણે એ પણ શોધવાનું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા શોધ્યા પછી તેનું વર્ગમૂળ પણ કેટલું થાય છે તે આપણે કહેવાનું છે. પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળી ગઈ છે. પૂર્ણ વર્ગ સંખ્યાનું હવે આપણે વર્ગમૂળ શોધવાનું છે. 2 તો આપણી પાસે હતા જ, એટલે 2 લખીએ છીએ. 5 છે એ હવે આપણે ગુણી નાખ્યા છે, એટલે હવે 5ની જોડ પણ આપણને મળી ગઈ છે. 3ની જોડ તો આપણી પાસે છે જ તે. ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 2 10 થશે. 10 ગુણ્યા 3 30 થશે. ફરીથી સમજી લઈએ. જે સંખ્યા આપી છે તે પૂર્ણ વર્ગ નથી. તેને આપણે પૂર્ણ વર્ગ બનાવવા માટે થઈને કઈ સંખ્યાની જરૂર છે તે શોધ્યું. 5 ઘટે છે, તેથી આપણે 5 વડે ગુણાકાર કર્યો અને આ સંખ્યા હતી એને આપણે પૂર્ણ વર્ગ બનાવી દીધી. પૂર્ણ વર્ગ બન્યા પછી તેનું વર્ગમૂળ આપણે શોધ્યું. બીજી સંખ્યા છે જે પૂર્ણ વર્ગ નથી, 1458. એકમનો અંક 8 છે, તેથી આપણે 2 વડે ભાગાકાર કરીશું. 2 સત્તા 14, 2 દુ 4, 2 નવા 18. હવે કેટલા વડે ભાગાકાર થશે? 2 વડે તો થશે નહીં. 3 વડે ભાગાકાર કરીએ. 3 દુ 6, 3 ચોક 12, 3 તેરી 9. ફરીથી 3 વડે ભાગાકાર કરીએ. 3 અઠ્ઠા 24, 3 એકા 3. 27 તેરી 81, 9 તેરી 27, 3 તેરી 9, 3 એકા 3. હવે આપણે જોડ બનાવીએ. 3 3ની જોડ તો બની ગઈ, પણ 2 છે એ સંખ્યા એક જ વખત છે, એટલે કઈ સંખ્યા ઘટે છે? 2 ઘટે છે. તેથી આ સંખ્યા સાથે આપણે 2નો ગુણાકાર કરીએ તો મળતી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ થઈ જશે. ગુણાકાર કરીએ.
1458 ગુણ્યા 2, 8 દુ 16 વધી 1, 5 દુ 10 ને 1 11 વધી 1, 4 દુ 8 ને 1 9, 2 એકા 2. જે સંખ્યા આપણને મળી છે તે સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. 2916નું વર્ગમૂળ. બે સંખ્યા છે એ બેની જોડ હવે આપણને મળી ગઈ છે, તેથી 2 ગુણ્યા 3, 3 અને 3, 3, 3 અને 3 ગુણાકાર કરીએ આપણે. 3 દુ 6, 3 ગુણ્યા 3 કેટલા મળશે? 9, 9 ગુણ્યા 6 54. આ આપણો જવાબ. તેથી 2916નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 54 મળ્યું. પ્રશ્ન 6. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત મળતી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 6 લઈએ. આપણે જે સંખ્યા લીધી છે તે 252 છે. એકમનો અંક 2 છે, તેથી આપણે 2 વડે ભાગાકાર કરીએ. 2 એકા 2, 2 દુ 4, 2 છક 12. ફરીથી 2 વડે ભાગાકાર કરીએ. 2 છક 12, 2 તેરી 6. હવે 3 વડે ભાગાકાર કરીએ. 3 દુ 6, 3 એકા 3, 3 સત્તા 21, 7 એકા 7. હવે 2 2ની જોડ બનાવીએ. આ 7 છે એ સંખ્યા વડે આપણે ભાગી નાખીએ તો મળતી જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હોય. આપણને એવું કીધું છે નાનામાં નાની સંખ્યા એ શોધવાની છે કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે અહીંયા જોઈએ આપણે તો 7ની જોડ મળતી નથી. આ 7 છે તેના વડે આપણે ભાગી નાખીએ તો આપણને 252 આપેલા છે, એને હવે આપણે 7 વડે ભાગાકાર કરીએ. 7 તેરી 21, 4 વધે છે, 7 છક 42. નવી સંખ્યા કઈ મળી આપણને? 36 મળે છે. આ 36 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને હવે પૂર્ણ વર્ગ સંખ્યા તો આપણને મળી ગઈ છે, હવે એનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. તેથી વર્ગમૂળમાં 36 બરાબર હવે કઈ કઈ સંખ્યા બાકી રહી છે? 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 એટલે જવાબ કેટલો મળ્યો આપણને? 6. તેથી આપણે લખી શકીએ વર્ગમૂળમાં 36 બરાબર 6. આ આપણો જવાબ. શું કર્યું આપણે? સૌથી પહેલાં જે સંખ્યા આપી હતી એ સંખ્યાના આપણે ભાગ પાડી 2ની જોડ બનાવી. જોડ બનાવ્યા પછી જે સંખ્યા વધી એ સંખ્યા વડે આપણે ભાગાકાર કર્યો. જે જવાબ મળ્યો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધ્યું. બીજી સંખ્યા આપણને આપી છે 1620. 2 વડે ભાગાકાર કરીએ. 2 અઠ્ઠા 16, 2 એકા 2 અને આ 0. 2 ચોક 8, ભાગ નહીં ચાલે એટલે 0. 2 પંચા 10. હવે એકમનો અંક 5 છે, તેથી 5 વડે ભાગાકાર કરીએ. 5 અઠ્ઠા 40, 5 એકા 5. એકમનો અંક 1 છે, 3 વડે ભાગાકાર કરીએ. 27 તેરી 81. 3 વડે ભાગાકાર કરીએ. 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. 2ના જૂથમાં આપણે સંખ્યાને વહેંચી લઈએ. આ 3નું જૂથ છે, આ પણ 3નું જૂથ છે, આ 2નું જૂથ બનાવ્યું. એક સંખ્યા બાકી રહી 5 કે જેનું કોઈ જૂથ બનતું નથી.
તેથી આ સંખ્યાને આપણે હવે કેટલા વડે ભાગવા પડશે? 5 વડે ભાગાકાર કરવો પડશે. 1620 ભાગ્યા 5 કરીએ. 5 તેરી 15, 5 દુ 10, 5 ચોક 20. હવે આપણને કઈ સંખ્યા મળી? 324. આ 324 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે કે જે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા માંગી છે એ આપણને મળી ગઈ. કઈ મળી છે? 324. આપણે હવે એનું વર્ગમૂળ શોધવાનું છે. તેથી 324નું વર્ગમૂળ બરાબર કઈ કઈ જોડ મળી હતી? 2, 3 અને 3. એનો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 દુ 6, 6 ગુણ્યા 3 કેટલા મળશે? 18. તો જવાબ આપણને શું મળ્યો? 324નું વર્ગમૂળ 18 છે. ફરીથી સમજી લઈએ. જે સંખ્યા આપી હતી તે સંખ્યા પ્રમાણે આપણે ભાગ પાડ્યા, એટલે કે એના અવયવ પાડ્યા. પછી જે જવાબ મળ્યો તેને બબ્બેના જૂથમાં વહેંચ્યા. પછી એક સંખ્યા વધી, જેના કારણે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ ન મળી. આ સંખ્યા વડે તેનો ભાગાકાર કર્યો. ભાગાકાર કર્યા બાદ જે સંખ્યા મળી તેનું પણ આપણે વર્ગમૂળ શોધ્યું. પ્રશ્ન 8. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા આપણે શોધવાની છે. ધારો કે બગીચામાં છોડના હારની સંખ્યા x છે. તો છોડની સંખ્યા કેટલી થશે? એ પણ x થશે. આપણને કુલ રોપેલા છોડની સંખ્યા કીધી છે. કુલ રોપેલા છોડની સંખ્યા કેટલી કીધી છે? 2025. કુલ રોપેલા છોડ કેટલા મળશે? આ બંનેનો ગુણાકાર, એટલે કે x ગુણ્યા x કેટલા થશે? 2025. તેથી xનો વર્ગ બરાબર કેટલા મળે છે આપણને? 2025. હવે આપણે 2025નું વર્ગમૂળ કાઢીએ તો આપણને xની કિંમત મળે. વર્ગમૂળ કાઢીએ આપણે. 2025 એકમનો અંક 5 છે, તેથી આપણે 5 વડે ભાગાકાર કરીશું. 5 ચોક 20, ભાગ નહીં ચાલે, તેથી 0. 5 5 25. ફરીથી આપણે 5 વડે ભાગીએ. 5 અઠ્ઠા 40, 5 એકા 5. 27 તેરી 81, 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. બબ્બેના જૂથમાં વહેંચી લઈએ. આ 5નું જૂથ છે, આ 3 માટેનું જૂથ અને આ પણ 3નું જૂથ. હવે આપણે વર્ગમૂળ શોધ્યું. તેથી 2025નું વર્ગમૂળ કેટલું મળ્યું? 5 ગુણ્યા 3 ગુણ્યા 3. 5 ગુણ્યા 3 ગુણ્યા 3. ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 3 15. 15 ગુણ્યા 3 45 મળ્યા. હવે જોઈએ આપણે xનો વર્ગ બરાબર 2025 હતા. તેથી x બરાબર આપણે વર્ગમૂળમાં 2025 લખી શકીએ. તો વર્ગમૂળમાં 2025 આપણને કેટલા મળ્યા? 45 મળ્યા. એનો અર્થ એ કે xની કિંમત આપણને 45 મળી. એટલે આપણે કહી શકીએ
કે બગીચામાં છોડના જે હાર હતી એ હારની સંખ્યા x હતી, તો હાર પણ 45 હશે અને છોડની સંખ્યા પણ 45 હશે. તેથી છોડની હારની સંખ્યા એક્સની કિંમત કેટલી મળી આપણને? 45. અને છોડની સંખ્યા પણ આપણે એક્સ ધારી હતી, તેથી લખી શકીએ છોડની સંખ્યા 45 છે. હારની સંખ્યા પણ આપણને 45 મળે છે અને છોડની સંખ્યા પણ આપણને 45 મળશે.